હેલો સ્ટુડન્ટ, આઈ એમ ડીકે પટેલ ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. ગઈકાલે આપણે ત્રીજું ચેપ્ટર જોયું અને એનું એસાઇનમેન્ટ જોયેલું. આજે આપણે જોઈએ છીએ ચોથું ચેપ્ટર, પાણીનું સ્થળાંતર. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કન્વેયન્સ ઓફ વોટર. તો એનો ઇન્ટ્રોડક્શન એટલે પ્રાસ્તાવિક. તો ઉદ્ગમ સ્થાનમાંથી પ્રાપ્ત થયેલા પાણીની યોગ્ય ઉપચાર ક્રિયાવિધિઓ કર્યા બાદ તેનું યોગ્ય વિતરણ કરી ઉપભોક્તાઓ સુધી પહોંચાડવું જરૂરી છે. પાણીનું વિતરણ યોગ્ય થઈ શકે તે માટે વિવિધ પ્રકારની પાઇપોની પસંદગી, તેના જોડાણો અને વિન્યાસ કાર્ય તેમજ ઉપભોક્તાઓ સુધી પાણી પહોંચાડવાની વિવિધ પ્રણાલીઓ વગેરે બાબતોની ચર્ચા અત્રેના પ્રકરણમાં કરવામાં આવેલ છે. પાણીના સ્થળાંતર માટે વપરાતી વિવિધ પ્રકારની પાઇપો કઈ છે? આ ક્વેશ્ચન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક, 3 માર્ક અથવા 4 માર્ક. તો ધ્યાનથી જોજો એનું. તો પાણીના સ્થળાંતર માટે વપરાતી વિવિધ પ્રકારની પાઇપો. તો ટાઈપ્સ ઓફ પાઇપ્સ યુઝ ફોર કન્વેયન્સ ઓફ વોટર. જળ વિતરણ પ્રણાલી માટે વિવિધ પ્રકારની પાઇપોનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી માલ સામગ્રી જેવી કે લોખંડ, એસ્બેસ્ટોસ, તાંબુ, ચિનાઈ માટી, સિમેન્ટ, કોન્ક્રીટ તેમજ પીવીસી વગેરેમાંથી બનાવતી આવતી પાઇપોનો ઉપયોગ પાણીના સ્થળાંતર માટે કરવામાં આવે છે. હવે પાણીના સ્થળાંતર માટે વપરાતી પાઇપની પસંદગીનો આધાર નીચે દર્શાવેલી બાબતો પર હોય છે. કઈ બાબતો પર આધાર રાખે છે એ? તો પહેલું છે પાણી પુરવઠાનો પ્રવાહ દર. બીજું છે સ્થળાંતર કરવાના પાણીનો પ્રકાર. પાઇપની માલ સામગ્રી ઉપર કાટ લાગવાનો દર, એટલે કાટ કેવી રીતે લાગે છે એના ઉપર આધારિત છે. પાઇપનું ઇચ્છિત ટકાઉપણું અને આયુષ્ય, પાઇપનો નિભાવ અને મરામત ખર્ચ, નાણાકીય ભંડોળ. ઉપરોક્ત બાબતોનો ચોક્કસ અભ્યાસ કર્યા બાદ યોગ્ય કાર્યસ્થિતિ અનુરૂપ પ્રકાર પસંદ કરવામાં આવે છે. પાઇપનો પાણી પુરવઠા યોજનાની વિવિધ કાર્યપ્રણાલીઓ માટે જલવહન એટલે કન્વેયન્સ ઓફ વોટર માટે સામાન્ય રીતે નીચે જણાવેલી પાઇપ ઉપયોગ થાય છે. આ ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો 2, 3 થી 4 માર્કનો પૂછાય જ છે. એટલે આ પાઇપોના પ્રકાર જણાવી કોઈ પણ એક વિષય સમજાવો ડિટેલમાં, એવો ક્વેશ્ચન પૂછાય છે. તો પહેલી પાઇપ છે કાસ્ટ આયર્ન પાઇપ. એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે સીઆઈ પાઇપ કહેવામાં આવે છે. ઘડતર લોખંડના પાઇપ એને રફ આયર્ન પાઇપ્સ કહેવામાં આવે છે. સ્ટીલ પાઇપ એને સ્ટીલ પાઇપ જ કહેવામાં આવે છે. એસ્બેસ્ટોસ સિમેન્ટ પાઇપને એસી પાઇપ્સ કહેવામાં આવે છે. આરસીસી પાઇપને આરસીસી પાઇપ જ કહેવામાં આવે છે. પીવીસી પાઇપને પીવીસી પાઇપ જ કહેવામાં આવે છે. ઉપરોક્ત પ્રકારની વિવિધ પાઇપોના સામાન્ય લાક્ષણિકતાઓ તેમજ અન્ય અગત્યની બાબતોનું સંક્ષિપ્ત વર્ણન છે. પહેલું જોઈએ આપણે કાસ્ટ આયર્ન પાઇપ, સીઆઈ પાઇપ. તો એની લાક્ષણિકતાઓ કઈ છે? તો ઉચ્ચ ગુણવત્તાવાળા પીગ આયર્નમાંથી ઉત્પાદન કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પાઇપો 2.50 થી 6.60 મીટરની લંબાઈની બનાવવામાં આવે છે. સરળતાથી કાપી શકાતી નથી. ઉર્ધ્વ નિર્મિત સીઆઈ પાઇપની સરખામણીમાં સહેતી હોરિઝોન્ટલ નિર્મિત સીઆઈ પાઇપ 100% તાણ અને 50% બાફ સામર્થ્ય ધરાવે છે. સીઆઈ પાઇપના ફિટિંગ્સ પણ કોર બોક્સ પ્રકારની સેન્ડ બોર્ડના ઉપયોગથી ઢાળવામાં આવે છે. આ પ્રકારના પાઇપનું જોડાણ 2 લાઇન સ્વાયપટ વ્યવસ્થા અથવા આટા અને ફ્લેંજની મદદથી કરી શકાય છે. આ પાઇપો સહેલાઈથી જોડી શકાય છે. ઉચ્ચ આંતરિક દાબ શક્તિ ધરાવે છે. સહેલાઈથી કટાતી નથી. ખૂબ જ લાંબુ આયુષ્ય છે, લગભગ 100 વર્ષ જેટલું છે. વધારે વજન અને બટકાપણાને કારણે તેનું પરિવહન મુશ્કેલ બને છે અને કાળજી રાખવી પડે છે. ઉપયોગિતા યુઝિસ. તો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે કાસ્ટ આયર્ન પાઇપના ઉપયોગ? તો જે જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે હોય, કાટ લાગે તેવી સ્થિતિમાં સીઆઈ પાઇપ અનુકૂળ છે. ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં આ પાઇપ વાપરવામાં આવે છે. 2 ઘડતર લોખંડના પાઇપ એને રફ આયર્ન પાઇપ્સ કહેવામાં આવે છે. એની લાક્ષણિકતાઓ છે ધાતુની સપાટ પ્લેટોનું રોલિંગ અને વેલ્ડિંગ કરીને ઇચ્છિત માપના વ્યાસવાળી પાઇપો બનાવવામાં આવે છે. સીઆઈ પાઇપની સરખામણીમાં ઘણી હળવી એટલે વજનમાં હલકી હોય છે. આટા પાડવાનું કે કાણા પાડવાનું કામ સરળતાથી કરી શકાય છે. ઘડતર લોખંડની અંદર આંતરિક કામો માટે વાપરવામાં આવે તો ખૂબ જ સફાઈદાર દેખાવા આવે છે. સીઆઈ પાઇપ્સની સરખામણીમાં વધારે કિંમત અને ઓછું ટકાઉ પણ છે. સહેલાઈથી કાટ લાગે છે. કપલિંગ કે સ્ક્રૂ અને સોકેટ જોઈન્ટના મદદથી સહેલાઈથી જોડાણ કરી શકાય છે. જસત વડે ગેલ્વેનાઇઝિંગ કરીને તેની સપાટીને કાટ ખાતી અટકાવી શકાય છે અને તેની આવરદા એટલે લાઈફમાં થોડો વધારો કરી શકાય છે. ઉપયોગ કઈ થાય છે ઘડતર લોખંડનો? તો મકાન નિર્માણમાં અંદરના ભાગો અથવા જો કાટ લાગવાની શક્યતા ઓછી હોય તો આ પ્રકારની પાઇપોનો ઉપયોગ થાય છે. સ્ટીલ પાઇપની વાત કરીએ આપણે. સ્ટીલ એટલે લોખંડની પાઇપની વાત કરીએ આપણે. તો સીઆઈ પાઇપની સરખામણીમાં વધારે મજબૂત, ખૂબ જ ઓછું વજન અને ઊંચા દબાણ સામે ટકવાની શક્તિ ધરાવે છે સ્ટીલ પાઇપ. કિંમતમાં સસ્તી પડે છે. બાંધકામમાં સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે.
વજનમાં હળવા હોવાથી સરળતાથી ટ્રાન્સપોર્ટ એને કરી શકાય છે. વજનમાં હલકી હોય એટલે આપણે કોઈ પણ વસ્તુનો ટ્રાન્સપોર્ટ સરળતાથી કરી શકીએ. જો વજનમાં ભારે હોય તો આપણે ટ્રાન્સપોર્ટ સરળતાથી કરી શકતા નથી. સ્ટીલ પાઇપના જોડાણ વેલ્ડિંગ અથવા રિવેટિંગ કરીને કરવામાં આવે છે. એટલે વેલ્ડિંગ પણ થઈ શકે છે અને રિવેટિંગથી પણ કરવામાં આવે છે, જે સિવાયની અન્ય પાઇપો જેટલું સરળ નથી. બાહ્ય દબાણ સામે ટકવાની ક્ષમતા ખૂબ જ હોવી જોઈએ છે અને એની આ એક લાક્ષણિકતા છે ખાસ. આ બાહ્ય દબાણ સામે ટકવાની ક્ષમતા ખૂબ ઓછી હોય છે. કાટની અસર ખૂબ જ જલ્દીથી થાય છે. તેનો મરામત ખર્ચ પ્રમાણમાં વધારે હોય છે. સીઆઈ પાઇપની સરખામણીમાં ખૂબ જ ઓછી આવરદા, એટલે એની આવરદા છે કાસ્ટ આયર્નની સરખામણીમાં 25થી 50 વર્ષ, એટલે 50% જેટલું આયુષ્ય છે. એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો કનેક્શન સરળતાથી નહીં થઈ શકવાને કારણે ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ માટે યોગ્ય નથી. વધારે દબાણ અને મોટા વ્યાસવાળી વ્યવસ્થાઓ માટે વાપરવામાં વધારે અનુકૂળ છે. થેન્ક યુ. હવે આવતા નેક્સ્ટ વિડીયોની અંદર એસ્બેસ્ટોસ સિમેન્ટ પ્લેટ પાઇપો વિશે જોઈશું.